વિચારો કે આપણે કોઈ ટ્રાફિક સિગ્નલ પર એકદમ શાંતિથી ઊભા છીએ અને ઓફિસ પહોંચવામાં ઓલરેડી મોડું થઈ રહ્યું છે. મગજમાં મીટિંગના વિચારો ચાલી રહ્યા છે. રોજની જ વાત છે આ તો. હા, અને અચાનક પાછળથી કોઈ આપણી ગાડીને જોરદાર ટક્કર મારે છે. એટલે એ જ સેકન્ડે ખબર છે આપણા શરીરમાં એક પ્રચંડ આગ ફાટી નીકળે છે. હૃદયના ધબકારા એકદમ વધી જાય, હાથમાં પરસેવો છૂટે. અને કંઈ પણ વિચાર્યા વગર જ મોઢામાંથી શબ્દો નીકળવા લાગે. બિલકુલ. આ જે અચાનક ઊભો થયેલો જ્વાળામુખી છે એ ખરેખર શું છે? 2500 વર્ષ પહેલાં લખાયેલો એક ગ્રંથ કહે છે કે પેલી પાછળવાળી ગાડીની ટક્કર વાસ્તવમાં ગાડીના બમ્પર પર નથી વાગી. અરે વાહ! તો ક્યાં વાગી છે? એ ટક્કર આપણી અંદરના અહંકાર પર વાગી છે. અને આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો વિષય પણ આ જ છે. અને આજના આ ડીપ ડાઇવમાં આપણી પાસે જે માહિતી છે ને તે કોઈ નવી સાયકોલોજીની થિયરી નથી, પણ ગૌતમ બુદ્ધના પ્રખ્યાત ગ્રંથ ધમ્મપદનો 17મો અધ્યાય છે, જેને કોધવવગ્ગ કહેવાય છે. એટલે કે ક્રોધનો અધ્યાય. સાચું ને? હા, એકદમ સાચું. અને હું ખાસ કહેવા માંગુ છું કે આ કોઈ ધાર્મિક કે નૈતિક ઉપદેશ નથી. જો આપણે ધ્યાનથી સમજીએ તો આ માનવ મનોવિજ્ઞાન અને આપણી નર્વસ સિસ્ટમનો બહુ જ સચોટ નકશો છે. અને આપણો આજનું મિશન પણ એ જ છે. આપણે એ સમજવું છે કે શા માટે સદીઓથી ક્રોધને આપણો સૌથી મોટો આંતરિક દુશ્મન માનવામાં આવે છે. બરાબર. અને ખાલી પ્રોબ્લેમની જ વાત નથી કરવી આજે આપણે. આ પ્રાચીન શાણપણ અને આજના વિજ્ઞાનનો ઉપયોગ કરીને ક્રોધને દબાવવાને બદલે, એટલે કે સપ્રેસ કરવાને બદલે જાગૃતિથી કેવી રીતે સંભાળી શકાય તે સમજવું છે. બહુ જ અગત્યનો મુદ્દો છે આ. કારણ કે કોઈ પણ શત્રુ સામે લડતા પહેલા ખબર છે તેની ઉત્પત્તિ સમજવી બહુ જ જરૂરી છે. મતલબ કે એ આવે છે ક્યાંથી? હા, કારણ કે ગુસ્સો ક્યારેય હવામાંથી અચાનક પેદા નથી થતો. બુદ્ધનો આ અધ્યાય સમજાવે છે કે ક્રોધના મૂળિયા આપણી અંદર બહુ ઊંડે સુધી રહેલી અપેક્ષાઓમાં હોય છે. અહીં એક બહુ મસ્ત ગણિત આપેલું છે. અચ્છા, ક્રોધનું પણ ગણિત હોય છે? હા જ તો. ક્રોધનું સમીકરણ કંઈક આવું છે. ક્રોધ બરાબર પૂરી ન થયેલી ઈચ્છા વત્તા અહંકારનો વિસ્ફોટ. ઓહ, એટલે ઈચ્છા અને અહંકાર. એક્ઝેક્ટલી. જ્યારે આપણી કોઈ ઈચ્છા હોય અને તેની સાથે આપણો ઈગો જોડાઈ જાય અને પછી જો એ ઈચ્છા પૂરી ન થાય ને તો જે માનસિક ઘર્ષણ થાય તે ક્રોધ રૂપે બહાર આવે. એટલે જો હું આ સમીકરણને આપણા રોજિંદા જીવનમાં મૂકીને જોઉં તો વાત એકદમ ક્લિયર થઈ જાય છે. ધારો કે ઓફિસમાં કોઈ પ્રોજેક્ટ પર આપણે રાત દિવસ મહેનત કરી છે. હા, બહુ સામાન્ય વાત છે. અને આપણી ઈચ્છા છે કે પ્રમોશન આપણને જ મળવું જોઈએ. અહીં આપણો અહંકાર જોડાયેલો છે કે હું આના માટે સૌથી લાયક છું. બરાબર. હવે જો બોસ એ પ્રમોશન બીજા કોઈ કલીગને આપી દે તો પેલી ઈચ્છા તૂટે છે અને તરત જ અહંકારનો વિસ્ફોટ થાય છે કે મને અન્યાય થયો, મારી તો કોઈ વેલ્યુ જ નથી. બિલકુલ. અને આ આખી પ્રોસેસ જ ક્રોધ છે. પણ આ ક્રોધની સૌથી મોટી આડઅસર શું છે ખબર છે? શું? તે સૌથી પહેલા આપણી પોતાની જ વિચારશક્તિને, આપણા વિવેકને મારી નાખે છે. કોધવગ્ગમાં સ્પષ્ટ લખ્યું છે કે ક્રોધ માત્ર બહારના સંબંધો નથી બગાડતો, તે આપણી અંદરની શાંતિને ખતમ કરે છે. સાચી વાત. તે એક એવું ઝેર છે જે વ્યક્તિ બીજાને મારવા માટે, એટલે કે નુકસાન પહોંચાડવા માટે પોતે જ પીવે છે. અરે હા, અને આના માટે પેલું બહુ પ્રખ્યાત ઉદાહરણ છે ને, મને ત્યારે યાદ આવે છે. પેલું કોલસાવાળું? હા, એક્ઝેક્ટલી. ક્રોધને પકડી રાખવો એ જાણે કોઈ બીજા વ્યક્તિ પર ફેંકવાના ઈરાદાથી એકદમ સળગતો લાલચોળ કોલસો પોતાના જ હાથમાં પકડી રાખવા જેવો છે. બહુ જ સચોટ રૂપક છે આ. આપણે ગુસ્સામાં એમ વિચારતા હોઈએ કે સમય આવશે એટલે આ કોલસો હું સામેવાળા પર ફેંકીશ. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે જ્યાં સુધી આ કોલસો આપણે પકડી રાખ્યો છે ત્યાં સુધી સૌથી પહેલા તો આપણા પોતાના જ હાથ દાજી રહ્યા છે ને. એકદમ સાચું. આપણા શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ વધી રહ્યા હોય છે, બ્લડ પ્રેશર વધી રહ્યું હોય છે. આ બધું વાસ્તવિક શારીરિક નુકસાન છે. પણ હવે મારો એક સવાલ છે. જો આ કોલસો આપણને જ બાળતો હોય તો આપણી નોર્મલ પ્રતિક્રિયા શું હોય છે? આપણે તેને દબાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હા, આપણે ક્રોધને બળજબરીથી અંદર ધકેલી દઈએ છીએ. કારણ કે સમાજ આપણને એ જ શીખવે છે ને કે ગુસ્સો આવે તો પી જવો જોઈએ, શાંત દેખાવું જરૂરી છે. હા, પણ ધમ્મપદ આ દબાવવાની વૃત્તિની સખત વિરુદ્ધ છે. તો પછી જો આ કોલસાવાળી વાત સાચી હોય તો આ દબાવેલો ગુસ્સો અંદર જમા થઈને વધારે મોટો બ્લાસ્ટ ન કરે? બુદ્ધનો માર્ગ આમાં શું કહે છે? હું એ જ સમજાવવા માંગતી હતી. કોધવગ્ગમાં ક્રોધને દબાવવાને બદલે તેના પ્રત્યે જાગૃતિ એટલે કે અવેરનેસ કેળવવાની વાત છે. અવેરનેસ? એટલે કેવી રીતે? જો આપણે ક્રોધને દબાવીએ તો તે આપણા સબકોન્શિયસમાં જમા થાય.
અને પછી ડિપ્રેશન કે બીમારીઓ રૂપે બહાર આવે. બુદ્ધ કહે છે કે ક્રોધને બળથી નહીં પણ પ્રેમથી જીતવો જોઈએ. ઓકે, પ્રેમથી જીતવો જોઈએ. હા, કારણ કે પ્રેમનું રસાયણ ક્રોધને ઓગાળી શકે છે. લવ ડિઝોલ્વ્સ એંગર. અને આ જ સિદ્ધાંત કહે છે કે કઠોર શબ્દો ન બોલવા જોઈએ, કારણ કે શાબ્દિક હિંસાના ઘા જલ્દી રૂઝાતા નથી. એક મિનિટ. અહીંયા મારે એક વાત પૂછવી છે. હા, બોલો ને. આ બધી વાત પુસ્તકમાં વાંચવામાં બહુ જ આદર્શ લાગે છે, પણ પ્રેક્ટિકલ દુનિયામાં, ધારો કે ઓફિસમાં મારો કોઈ સહકર્મી મારું કામ પોતાના નામે ચડાવી દે કે મારો ગેરલાભ ઉઠાવે, અને ત્યાં હું તેની સામે પ્રેમ અને કરુણાથી વર્તું, તો હું સાવ નબળો સાબિત ન થાઉં. લોકો તો મને કચડીને આગળ જતા રહેશે. આ શાંતિથી વર્તું એ નબળાઈની નિશાની નથી? બહુ જ સરસ સવાલ પૂછ્યો તમે. અને આ જ સૌથી મોટી ગેરસમજ છે જે આપણા બધાના મગજમાં હોય છે. એટલે આ નબળાઈ નથી? જરાય નહીં. ગુસ્સો ન કરવાને આપણે લાચારી સાથે જોડી દીધો છે. પણ સાચો યોદ્ધા તે નથી જે ગુસ્સામાં તલવાર ઉપાડી લે. સાચો યોદ્ધા તે છે જે ઉશ્કેરણી છતાં પોતાના મન પર કાબૂ રાખી શકે. ઓહ, એટલે સેલ્ફ કંટ્રોલ એ સ્ટ્રેન્થ છે? એકદમ. આત્મનિયંત્રણ એ નબળાઈ નથી, તે માનસિક શક્તિ છે. અહીં આપણે રિએક્શન અને રિસ્પોન્સ વચ્ચેનો ભેદ સમજવો પડશે. એટલે કે રિએક્ટ ન કરવું તેનો અર્થ એવો નથી કે આપણે કંઈ કરવાનું જ નથી? બિલકુલ નહીં. જ્યારે આપણે ગુસ્સામાં પ્રતિક્રિયા આપીએ ને, ત્યારે વાસ્તવમાં સામેવાળી વ્યક્તિ આપણું કંટ્રોલ કરી રહી હોય છે. અચ્છા. ધારો કે બોસે એક ખરાબ ઈમેલ કર્યો અને આપણો મગજનો પારો છટકી ગયો, તો એનો અર્થ શું થયો? તમારા મનની ચાવી તો તમારા બોસના હાથમાં છે. વાત તો સાચી છે. આપણે તો કઠપૂતળી બની ગયા. હા, પણ જ્યારે તમે ક્રોધને કાબૂમાં રાખો છો, ત્યારે તમે પરિસ્થિતિ જોઈને સભાનપણે રિસ્પોન્સ આપો છો. તમે તમારી બાઉન્ડ્રીઝ નક્કી કરી શકો, સ્પષ્ટ વાત કરી શકો, પણ એ બધું તમારા પોતાના કંટ્રોલમાં રહીને. વાહ! આનો અર્થ એ થયો કે ક્ષમા આપવી અને શાંત રહેવું એ કોઈ ઢીલા મનનું કામ નથી. આમાં તો બહુ મોટી અંદરની તાકાત જોઈએ. હા, અને આ કંટ્રોલ પાછળ એક આખું ઊર્જાનું વિજ્ઞાન છે. ઊર્જાનું વિજ્ઞાન? એટલે યોગિક સાયન્સ? હા. ક્રોધ માત્ર મગજમાં ચાલતો વિચાર નથી, તે આપણા શરીરમાં વહેતી ઊર્જાનું, ખાસ કરીને મણિપુર ચક્રનું અસંતુલન છે. મણિપુર ચક્ર એટલે પેલું નાભી પાસે આવેલું કેન્દ્ર? એકદમ બરાબર. જે પાવર અને આત્મવિશ્વાસનું કેન્દ્ર મનાય છે. એટલે જ્યારે આ પાવર સેન્ટર અસંતુલિત થાય, બેલેન્સ ગુમાવે, ત્યારે માણસ બીજા પર ડોમિનેટ કરવા કે આક્રમક બનવા તરફ વળે છે. હા, અને જ્યારે મણિપુર ચક્રમાં ઊર્જા બેકાબૂ બને, ત્યારે તે ક્રોધ રૂપે જ બહાર આવે. પણ જો આ ચક્ર સંતુલિત હોય ને, તો તે એક શાંત શક્તિ આપે છે. કામ પાવર. હા, કામ પાવર. તેને બૂમાબૂમ કરવાની જરૂર જ નથી પડતી, તેની હાજરી જ કાફી હોય છે. તો પછી આ ઉગ્ર ઊર્જાને શાંત કેવી રીતે કરવી? તેને અનાહત ચક્ર એટલે કે હૃદય ચક્ર તરફ વાળવી પડે, જે પ્રેમ અને કરુણાનું કેન્દ્ર છે. આના માટે જે પ્રોસેસ છે તેને સાક્ષીભાવ અથવા માઇન્ડફુલનેસ કહેવાય છે. સાક્ષીભાવ. આ શબ્દ સાંભળવામાં થોડો ભારે લાગે છે, પણ હું આને એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરું. હા, પ્લીઝ. ધારો કે એક નદીમાં ભયંકર પૂર આવ્યું છે. પાણી એકદમ ધસમસતું વહી રહ્યું છે. બરાબર. હવે જ્યારે આપણને ગુસ્સો આવે છે, ત્યારે નોર્મલી આપણે એ પૂરમાં કૂદી પડીએ છીએ અને પાણીના પ્રવાહ સાથે તણાઈ જઈએ છીએ. પણ આ સાક્ષીભાવ એટલે પૂરમાં કૂદવાને બદલે નદી પર બાંધેલા એક મજબૂત પુલ પર શાંતિથી ઊભા રહેવા જેવું છે. અરે વાહ, બહુ સરસ રીતે સમજાવ્યો તમે. એટલે આપણે પુલ પર ઊભા રહીને તે ગુસ્સાના પ્રવાહને નીચેથી પસાર થતો જોઈએ છીએ. અને આ પુલ પર ઊભા રહેવાની બેસ્ટ વાત એ છે કે તમે એ પ્રવાહની તાકાત અનુભવી શકો છો. કદાચ પાણીના છાંટા પણ ઉડે, પણ એ પૂર તમને ડૂબાડતું નથી. રાઈટ. આપણે એમાં તણાતા નથી. તમે જાણો છો કે ક્રોધ છે, તમે તેને સ્વીકારો છો. તમે તમારી જાતને કહો છો કે હા, મારામાં અત્યારે ક્રોધની ઊર્જા વહી રહી છે, પણ તમે માત્ર તેને ઓબ્ઝર્વ કરો છો. આટલું કરવાથી જ તેની પકડ છૂટવા લાગે છે. આ પુલવાળો આઈડિયા થિયરીમાં તો બહુ બેસ્ટ છે, પણ પેલી ટ્રાફિક સિગ્નલવાળી ટક્કર વખતે કે ઓફિસમાં પેલા કલીગની હરકત વખતે હું અચાનક સીધો નદીમાં જ પડું છું. એ તો બધાની સાથે થાય છે. તો એ પૂરના સમયે અચાનક પુલ ક્યાં શોધવા જવો? મતલબ કે રોજિંદા જીવનમાં આપણે આનો અમલ કેવી રીતે કરી શકીએ? આ જ સૌથી અગત્યનો ભાગ છે આપણી ચર્ચાનો. પ્રાચીન જ્ઞાન ત્યારે જ કામ લાગે જ્યારે તેને આજના જીવનમાં વાપરી શકાય. તો આની કોઈ ટૂલકિટ ખરી? હા, અહીં 4 બહુ જ પ્રેક્ટિકલ ટૂલ્સ છે. પહેલો છે 10 સેકન્ડ રૂલ, 10 સેકન્ડનો નિયમ. ઓકે.
જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે કોઈ પણ રિએક્શન આપતા પહેલા ફરજિયાત 10 સેકન્ડ માટે રોકાઈ જવું. 10 સેકન્ડ. પણ આ 10 સેકન્ડમાં મગજમાં ખરેખર શું થતું હોય છે? શા માટે 10 જ સેકન્ડ? આને આધુનિક ન્યુરોસાયન્સ એમિગડાલા હાઇજેક કહે છે. મગજમાં એમિગડાલા નામનો ભાગ હોય છે જે આપણી ઇમોશન્સ અને ફાઇટ ઓર ફ્લાઇટની પ્રતિક્રિયા સંભાળે છે. એટલે કે લડો યા ભાગો. બરાબર. જ્યારે કંઈક ઉશ્કેરણી થાય ત્યારે આ એમિગડાલા આપણા મગજના તાર્કિક ભાગને હાઇજેક કરી લે છે. હવે આ લોજિકલ મગજને પાછું એક્ટિવ થવામાં આશરે 6 થી 10 સેકન્ડ લાગે છે. ઓહ, એટલે આપણે 10 સેકન્ડ રોકાઈને મગજને બાયોલોજિકલી સમય આપીએ છીએ રીસ્ટાર્ટ થવા માટે. એક્ઝેક્ટલી. ઓકે, આ તો સમજાઈ ગયું. પણ ઘણીવાર એવું થાય કે 10 સેકન્ડ પછી પણ મગજમાં વિચારોનું યુદ્ધ તો ચાલુ જ હોય અને શરીરમાં જે ટેન્શન આવ્યું હોય એનું શું? ત્યાં બીજું ટૂલ કામ લાગે. ડીપ બ્રીધિંગ એટલે કે ઊંડા શ્વાસ. શ્વાસ. જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ ને ત્યારે શ્વાસ ટૂંકા અને ઝડપી થઈ જાય. પણ જો આપણે સભાનપણે પેટ સુધી ઊંડા શ્વાસ લઈએ તો આપણી વેગસ નર્વ ઉત્તેજિત થાય છે. વેગસ નર્વ? હા. આનાથી સિસ્ટમ પેરાસિમ્પેથેટિક મોડમાં શિફ્ટ થાય, જે શરીરને મેસેજ આપે છે કે હવે શાંત થઈ જાઓ, કોઈ ખતરો નથી. વાહ! એટલે શારીરિક પ્રતિક્રિયા તો શાંત થઈ ગઈ, પણ હવે વિચારોનું શું? એના માટે ત્રીજું પગથિયું છે જે મને પર્સનલી બહુ ગમે છે, થોટ અવેરનેસ. એટલે વિચારો પ્રત્યેની જાગૃતિ. હા. પોતાની જાતને એક જ પ્રશ્ન પૂછવો, હું શા માટે ગુસ્સે છું? ખરેખર ખાલી આટલું જ પૂછવાનું? પણ આ પ્રશ્ન ખરેખર આપણા મગજમાં એક સર્કિટ બ્રેકર જેવું કામ કરે છે, સાચું ને? એકદમ સાચું. કારણ કે આપણું મગજ એક જ સમયે ભયંકર ગુસ્સામાં અને ઊંડા લોજિકમાં નથી રહી શકતું. અરે વાહ, આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જ્યારે આપણે કારણ પૂછીએ ને ત્યારે આપણે જબરજસ્તીથી ઊર્જાને લાગણીના કેન્દ્રમાંથી કાઢીને તર્કવાળા ભાગમાં મોકલીએ છીએ. આપણે વિચારીએ કે શું મારો અહંકાર ઘવાયો છે કે આ કોઈ અસુરક્ષા છે? અને આ આત્મનિરીક્ષણ જ અડધા ક્રોધને ગાયબ કરી દે, કારણ કે આપણે રિએક્શન મોડમાંથી રિસ્પોન્સ મોડમાં આવી ગયા. બિલકુલ. અને જ્યારે આ તર્ક સક્રિય થાય ત્યારે આપણે ચોથા અને અંતિમ સાધન તરફ જઈ શકીએ છીએ, જે છે ક્ષમા, ફોરગિવનેસ. હા, ફોરગિવનેસ અને લેટિંગ ગો, જવા દેવાની ભાવના. પણ અહીંયા એક પ્રોબ્લેમ છે. ક્ષમાનો અર્થ આપણે એવો કરીએ છીએ કે સામેવાળાની ભૂલ ભૂલી જવાની. જરાય નહીં. ક્ષમા એ બીજાના ફાયદા માટે નથી, તે તમારી પોતાની માનસિક સ્વતંત્રતા માટે છે. એટલે પેલો સળગતો કોલસો નીચે મૂકી દેવાની ક્રિયા. હા. તમે માફ કરો છો જેથી તમે એક ઘટનામાંથી તમારી ઊર્જા પાછી ખેંચી શકો. કોધો વગ્ગ બહુ સ્પષ્ટ કહે છે કે જે ક્રોધ છોડે છે તે જ સાચું સુખ પામે છે. તો આ આખી ઊંડાણપૂર્વકની ચર્ચાનું જો આપણે એક સંકલન કરીએ તો આ પ્રાચીન જ્ઞાન અને આજના વિજ્ઞાનનો અંતિમ નિષ્કર્ષ શું છે? નિષ્કર્ષ એ જ છે કે ક્રોધ પરનો વિજય એ બહારની દુનિયા સાથેની કોઈ લડાઈ નથી. તમે બધા જ લોકોને બદલી શકવાના નથી. બરાબર છે. ટ્રાફિક સિગ્નલ પર લોકો યોગ્ય રીતે જ ગાડી ચલાવશે એવી અપેક્ષા ન રાખી શકાય. ખરી લડાઈ તમારી અંદર જ છે. ધમ્મપદનો એક બહુ શક્તિશાળી વાક્ય છે, જે હજારો યોદ્ધાઓને યુદ્ધમાં હરાવે તેના કરતાં તે મોટો વિજેતા છે જે પોતાના ક્રોધ પર વિજય મેળવે છે. વાહ! ક્રોધને જાગૃતિ અને પ્રેમથી જોવો, તેના મૂળિયા સમજવા અને રિએક્ટ કરવાને બદલે રિસ્પોન્સ આપવો, એ જ ખરી સ્વતંત્રતા છે. એકદમ સાચી વાત કહી તમે. આજના આ ડીપ ડાઇવમાં આપણે ક્રોધરૂપી એક અસ્પષ્ટ જંગલનો બહુ સરસ નકશો તૈયાર કર્યો છે. હા, મને પણ બહુ મજા આવી આ ચર્ચામાં. પણ આ ચર્ચા પૂર્ણ કરતા પહેલા હું આપણને સૌને એક વિચાર સાથે છોડી જવા માંગુ છું. ચોક્કસ. આપણે જોયું કે ક્રોધ એ પૂરી ન થયેલી અપેક્ષાઓ અને ઘવાયેલા અહંકારનું પરિણામ છે. પણ જો કદાચ ક્રોધ એ કોઈ પ્રાથમિક લાગણી હોય જ નહીં તો? ઓહ, આ બહુ જ રસપ્રદ દૃષ્ટિકોણ છે. હા, વિચારો, જ્યારે પણ ગુસ્સો આવે છે ત્યારે તે અચાનક નથી આવતો. હવે પછી જ્યારે પણ પેલો સળગતો કોલસો પકડવાની ઈચ્છા થાય ને ત્યારે એક ક્ષણ માટે રોકાઈને વિચારવા જેવું છે કે આ જ્વાળામુખીની પાછળ કયો છુપાયેલો ડર કે કંઈ ઊંડી ઉદાસી રહેલી છે. શું એ અસુરક્ષાનો ડર છે, એકલતા છે, કે કોઈએ આપણને સન્માન નથી આપ્યો તેનો ભય છે? સાચી વાત છે. ક્રોધ ઘણીવાર આ નાજુક લાગણીઓ પર પહેરેલ એક લોખંડી બખ્તર હોય છે, તેને બચાવવા માટે. કદાચ જો આપણે એ બખ્તરની પાછળ છુપાયેલા ડર કે ઉદાસીને પ્રેમથી જોઈ શકીશું તો જ આપણે પેલા સાચા વિજેતા બની શકીશું.
ફરી મળીશું એક નવા વિષય અને નવી ઊંડાણપૂર્વકની ચર્ચા સાથે. ત્યાં સુધી વિચારતા રહેજો.